ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કરી લીધી દીવાબત્તી, તો દીવાબત્તી કરી લીધી અને આજનો બ્લોગની શરૂઆત કરું છું. વાગી ગયા છે 6:30. તો આજના મા દીકરા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધાને? ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. પહેલાં ભગવાનને દીવાબત્તી કર્યા. ફોન તો હાથમાં લેવો, દીવાબત્તી કરો ત્યારે ફોન હાથમાં નથી લીધો, પણ દીવાબત્તી થઈ જાય પછી એ મોસ્ટ ઓફલી હું તો જો કે યુટ્યુબમાં કામ કરું છું કે ગમે એ સોશિયલ મીડિયા પર, તો ફોન હાથમાં લેવો જરૂરી છે. કારણ કે ફોન લઉં તો જ તેમ આ વિડીયો શૂટ થાય એટલા માટે. પણ જાગતાની સાથે તો પહેલાં ભગવાનને જ યાદ કર્યા અને પછી દીવાબત્તી કરી અને પછી ફોન લીધો. તો હવે દીવાબત્તી થઈ ગઈ, ભગવાનને યાદ કરી લીધા અને હવે રૂટીન કામ. કાલે તો પીઝા ખાવા ગયા હતા ને, તો રોજે વાસણ ઝાઝા હોય, આજે વાસણ ઓછા છે. તો પહેલાં વાસણની ખાટલી ચડાવશું અને પછી હમણાં તો બહુ પવન ઉડ્યો છે ને તે ધૂળે બહુ આવે છે, તો પહેલાં થોડું કચરું કાઢીશ અને પછી કોબીનું શાક બનાવવું છે, રોટલી બનાવવી છે, ટિફિન પહેલાં બનાવવું છે અને પછી પાર્કિંગ સાફ કરવું છે. કારણ કે પહેલાં કામવાળી આવતી હતી, પણ હવે આરુષ મોટો થઈ ગયો એટલે મેં વિચાર્યું કે હવે હું જાતે પાર્કિંગ કરું. તો હવે હું પાર્કિંગની સફાઈ જાતે જ કરું છું. તો પહેલાં ટિફિન કરું, પછી પાર્કિંગ સાફ કરી નાખું અને પછી ત્યાં હજી આમ તેમ કરું ને ત્યાં આરુષભાઈ જાગી જાય. પછી આરાધ્યાબેન તો મોટા છે એટલે એની તકલીફ ન હોય, પણ આરુષભાઈ છે ને ને બીક લાગે કે આરુષ હમણાં જાગી જશે, આરુષ હમણાં જાગી જશે. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો કે આ બેન એક છે એ કપાઈ ગયું કોબીનું શાક ન કપાઈ જાય. કોબી કાપી લીધી અને રોટલીનો લોટ બાંધી દીધો અને શાક બનાવવા માટે મૂકી દીધું છે તેલ. તો હવે બનાવીશ શાક, એમાં થોડાક મરચાં પણ તળવા છે. કોબીનું શાક છળે છે તો છાશ બનાવી લીધી અને સરસ મજાના મરચાં તળી લીધા. ચા અને રોટલી બની ગઈ છે. 2 વાટકીમાં ચા લઈ લીધી છે. તમે લોકો વિચારતા હશો કે 2 વાટકીમાં કેમ ચા લેતા હશે બેન? પણ 2 વાટકીમાં એટલા માટે કે બહુ ગરમ હોય ને એટલે ઠંડી થઈ જાય ને તો ઠંડી ચા પીવાની મને થોડીક મજા આવે. હાવ ઠંડી ન ગમે, એમ ગરમ હોય ને એને ઠંડી કરીને ગમે. તો ચાલો બધા ચા, રોટલી, ગુંદાના થાણાનો વેજ અને મરચું, અને હજી ટિફિન અધૂરું છે, કોબીનું શાક બને છે. તો ચાલો પહેલાં નાસ્તો કરી લઉં અને પછી કોબીનું શાક બની જાય, રોટલી બની જાય, પછી ટિફિન કમ્પ્લીટ કરી અને હજી પાર્કિંગ સાફ કરવાનું બાકી છે, તો પછી કરશું પાર્કિંગ સાફ. તો કરી લીધો અને પાર્કિંગમાંથી જુઓ કચરો કાઢી લીધો અને એટલો કચરો નીકળ્યો. બહુ ધૂળ આવે કારણ કે જો અહીંયા નીચે ખુલ્લું છે ને એટલા માટે. અને આ પાણીની મોટર શરૂ થઈ છે. તો હવે પહેલાં ટિફિનની રોટલી બનાવીશ અને પછી મારીશ પોતું. બની ગઈ ટિફિનની રોટલી, પાર્કિંગની સાફ સફાઈ કરી અને પછી ટિફિનની રોટલી બનાવી, કોબીનું શાક બની ગયું તો ટિફિનમાં પૂર્યું. અને હવે પાર્કિંગમાં પોતું બાકી છે, ત્યાં આરુષભાઈ જાગી જશે. જો પાર્કિંગમાં પોતું થયું તો થયું, નકર હમણાં આરુષભાઈ જાગી જશે. હજી આરુષભાઈ સૂતા છે અને થઈ ગયું પાર્કિંગમાં પોતું અને હવે કરવાશે વાસણને સાફ. ટિફિન જતું રહ્યું અને હવે કરશું વાસણની સાફ સફાઈ. પાર્કિંગમાં થઈ ગયું પોતું. વાગી ગયા 9:10. પાર્કિંગમાં પોતું કરી રહ્યું તો આમ જો કેટલો પરસેવો વળી ગયો. પાર્કિંગ એટલો મોટો છે, તો પાર્કિંગમાં પોતું કરી રહીને થોડું રસોડામાં કામ કરતી હતી ત્યાં આરુષભાઈ, આરાધ્યાબેન જો હજી બેડરૂમ તો આમનામ જ છે. મારું ગોદડું છે, આરાધ્યાનો બ્લેન્કેટ છે અને એના પપ્પાનું ગોદડું છે. તો હવે પાર્કિંગમાં પોતું થઈ ગયું અને મારો નાનો દીકરો, આ નાની દીકરી એટલે આ મોટી દીકરી છે અને ઓલો નાનો દીકરો ઘોડિયામાં સૂતો છે, એ જાગી ગયો છે. તો હવે એ વળ ખાય છે, તો એને લઈ લઉં અને એને રોટલી કરાવું. આરુષભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધાને કીધા છે, તમે પણ આ નાના બાળકને જય સ્વામિનારાયણ કહેજો. હવે શું ખાવું છે? શું ખાવું છે? મમ હું પછી જે ક્યાં છે? જો અહીંયા છે ને
મારા ગુરુ પ્રબોધ સ્વામી છે, તો એને કહું ને કે જે ક્યાં છે જે જોજો બતાવશે મારા આરુષ. જો ત્યાં આંગળી કરે છે ને, કેટલી નાના બાળકને કેમ ખબર પડે ખબર છે, આપણે એને શીખવાડવીને એટલે ન કરી એને શું ખબર પડે. જો દીદી પૂછે ત્યાં છે, પછી જય સ્વામિનારાયણ કેમ કરવાના ભાઈ? જો એ જય સ્વામિનારાયણ કરે છે. આરાધ્યાબેન બધાને જય સ્વામિનારાયણ કયો. જય સ્વામિનારાયણ બધાને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવી આવી નીંદર આજે? હાંજે ઊંઘ જ ન આવી. હાંજે ઊંઘ જ ન આવી, બપોર વચ્ચે સૂઈ ગઈ હતી ને કાલે, એટલે ઊંઘ ન આવી ને બેટા, આજ ન સૂતી હો. તો ચાલો હવે આરુષભાઈને ખવડાવીશ રોટલી, અને આરાધ્યાબેન માટે, તારી માટે બેટા સાદું બનાવું, અને આરાધ્યાબેન માટે બનાવીશ સાદું. ભાઈ માટે રોટલી અને ચા ગરમા ગરમ, અને આરાધ્યાબેન માટે સાદું. અને બંને ભાઈ બેન રાહ જોવે છે. આરાધ્યાબેન સાદુદની રાહ જોવે છે, આરુષભાઈ રોટલી અને ચાની રાહ જોવે છે. તો ચાલો બંને ભાઈ બહેનને ખવડાવી દઉં, અને થોડું કામ છે તે કરી, અને પછી બંને ભાઈ બહેનને રેડી કરી. બેડરૂમ સાફ થઈ ગયો, ભાઈ બહેને નાહી ધોઈ લીધું. આરુષભાઈ જુઓ રમી રહ્યા છે બ્લોકથી. આરુષ જો આરુષભાઈ ડંગરી પહેરી છે. આરુષ અહીંયા જોતો તિલક ચાંદલો કર્યો છે. જય સ્વામિનારાયણ કરો બધાને. આમ હાથ જોડીને કરો. હાથ કેમ જોડવાના? અય આરુષ રમતમાં છે ને એટલે નહીં જોવે. તો આરુષભાઈ રેડી થઈ ગયા છે, અને આ છે મારા દીકરી, તો એ રમે છે. રમત એની કેવી ખબર છે, એ ટીચર જ રમતી હોય, એને ખૂબ જ તેને ટીચર બનવાનો શોખ છે. તો જુઓ હજી એને બાળવાટિકા આવતા હજી આ વર્ષે પહેલાંમાં આવશે, છતાં એની જુઓ એને લખવાની કળા જુઓ, અને એ તો આરાધ્યાબેનના લટકા જુઓ. કોને આરાધ્યાબેન અને આરુષભાઈના લટકા ખૂબ જ ગમે છે, કોમેન્ટ કરજો. અને મમ્મી તો હજી રેડી નથી થઈ, પણ બાળકો બંને રેડી થઈ અને રમવા લાગ્યા છે. તો હવે મારે પણ થોડુંક કામ હજી રસોડાનું બાકી છે એ કરી, અને કામના કપડાં ચેન્જ કરી, અને પછી બંને બાળકોને લઈ જવા છે રમાડવા માટે. તો આ આરુષભાઈ સરસ મજાના રમી રહ્યા છે ને, તો ભાઈ બહેન પોતપોતાની રીતે રમે. આરુષ એના રમકડે રમશે, અને આરાધ્યા એના રમકડે રમશે. તો મોટો ચોક લીધો. તો હવે હું રસોડાનું થોડું કામ કરી લઉં. આરાધ્યાબેન કેરી ખાય અને નાતા હતા ત્યાં આરુષભાઈને આવી ગઈ બહાર રમાડવા લઈને. તો આરુષભાઈ સાયકલે રમશે, અને હું તેની સાથે બેસીશ. જો આરુષભાઈ સરસ મજાની તડકો છે, પણ શેરીમાં કંઈક સયો છે, તો એ સાયકલ ચલાવે છે. આરુષભાઈ સાયકલ ચલાવે છે. જો આરુષભાઈ અહીંયા હાલો તો. આરુષ અહીંયા આવી તો એને કાંઈ તડકાની કે તાપની ગરમીની કાંઈ બાળકને ખબર ન પડે. તો એની મસ્તીમાં સાયકલ ચલાવે છે, અને મને થાય છે બહુ ગરમી, છતાં શું કરવું, બાળક નાનો છે, તો એને રમાડવા લઈને આવી છું. આરુષભાઈ સાયકલ ચલાવે છે. આરુષ અહીં આપતો. આરુષ અહીં તો હા, તે ક્યાં નવા વાવા પહેર્યા? એમ પહેર્યા. તો આરાધ્યાબેન ઘરે ટીવી જોતા હતા. બહુ ગરમી છે આજે તો આરુષભાઈ સાયકલ ચલાવે છે, તો હું બેઠી છું. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? જો આરુષભાઈની સાયકલ જો ચૂમ ચાલી જાય આરુષભાઈ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આરુષ અહીંયા આવી સરસ મજાનો આમ સયો છે, પણ આમ બહુ ગરમી છે. આરુષ તો આપણે તો બાળક નાનું હોય એને રમવું હોય, આમ તો રમાડવાનું હોય, એને જાતે રમ્યા કરે, અને હું એની સામે બેસું, ધ્યાન રાખું ગાડી લઈને ફોનમાં, કારણ કે હાવ નવરું તો ત્યાં કોઈને બેસવું ગમતું જ નથી. હું તમે શું કરે બાળકની સામે. તો મેં એવું જ વિચાર કર્યો કે હું આરુષ ને આરાધ્યા 3 છીએ, અને જો ફોનમાં ટાઈમ આપું છું
તો ચેનલ શરૂ કરી માં અને દીકરો. તો કેવી લાગી અમારા મા દીકરા અને દીકરીની ત્રણેયનો બ્લોગ કહેજો. જો બહુ ગરમી થઈ છે તો પલળી ગઈશું. તો સારું, ચાલો બધાને ઝાઝા કરી અને જય સ્વામિનારાયણ. થઈ ગઈ હું પણ નવરી અને આરુષભાઈને જો રમવાનો શોખ, એને કાંઈ તડકો તાપ કે ટાઈટની કાંઈ ખબર પડતી નથી. તો એ સાયકલ સાથે મથે અને હું અહીંયા થોડો સાંયડો છે તો ત્યાં બેસું અને તેનું ધ્યાન રાખું. જો આરુષભાઈ સરસ મજાના રમી રહ્યા છે. આરુષભાઈની સાયકલ ચાલે છે. આરાધ્યાબેન પણ આવી ગયા શેરીમાં સાયકલ ચલાવવા માટે. તો આરાધ્યાબેન ચલાવે છે સાયકલ અને હું રાખું છું ભાઈબેનનું ધ્યાન. શેરીમાં આરુષભાઈને અને આરાધ્યાબેને રમાડતી હતી ને તો આરુષભાઈને લાગી છે પાણીની તરસ. તો હું આવી ગઈ તેની માટે એમ કે ભૂખ 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 ભૂખ. તો પાણીની બોટલ ભરવા તો આરુષભાઈ માટે લઈને જઈશું પાણી. હજી વાગ્યા છે 11:30. તો અત્યાર દીનું કંઈ ખાય તો ન લેવાય. તો ભાઈ બહેન માટે લઈ જાઉં છું પાણીની બોટલ. અત્યારે તડકો છે, બહુ તરસ લાગે. તો ભરી લીધી પાણીની બોટલ અને હવે જાઉં શેરીમાં. અને હમણાં આવી અને સવારે બનાવ્યું હતું કોબીનું શાક અને રોટલી. ખાઈ લેશું ત્રણેય મા દીકરો. આ તોફાની આરુષભાઈને ઘરે નહોતો આવવું તો હવે આવી ગયા અમે ઘરે અને હવે બેસું છે જમવા. ચાલો બધા જમવા. આરુષભાઈને લાગી છે બહુ ભૂખ અને આરાધ્યાબેને તો હું ઘરે આવી ત્યાં અથાણું રોટલી ખાઈ લીધી. આરાધ્યાબેને જો અથાણું રોટલી ખાઈ લીધી. કોબીન શાક નથી ભાવતું તો કેમ ન ખાધું? કોબીન શાકની ભૂખ નહોતી લાગી અને અથાણું રોટલી ખાઈ લીધી. પણ ડાય છે એવું હતું. અથાણું રોટલી શાક ન ભાવે તો અથાણું રોટલી ખાઈ લે. અને નાનો કારીગર જોવો છાશ પીવા માંડ્યો છે. ઘરે આવું નહોતું તો કેવા તોફાન કરતો તો છાશ પીવા માંડ્યો છે. તો હવે હું પહેલાં આરુષને ખવડાવીશ અને પછી હું જમીશ. તો ચાલો બધા, હજી તો ડીશમાં પીરશું નથી અને જમવા બોલાવું છું. પણ ચાલો બધા ઠંડી ઠંડી છાશ પીવા માટે. તો બધાને આરાધ્યા જય સ્વામિનારાયણ કહી દો અને કેવો લાગ્યો અમારો બ્લોગ એવું કહી દો. જય સ્વામિનારાયણ.